સુવિચાર નથી, આજે છે ખાસ સૂચના. ખાસ સૂચના. ચંદ તુમ જીસી ગ્રીન હરી ગમે જરા 8:10 વાર છે. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ જસ્ટ ઉઠીને આવે છે અત્યારે. હું મારા હેર સેટ કરવા ગયો ને ત્યાં હું તાતું દઉં છું. ભાઈ જોઈ ગયો તમે. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. એનીવે ગાઈઝ, પહેલાં તો તમને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબર બહુ લોમાં વધે છે યાર, પ્લીઝ થોડું સપોર્ટ કરો. આયન્સ માટે એક સબસ્ક્રાઈબ કરો. ચલો, આજે હવે બધા 11 થયા છે. આ મેડમ સિવાય, મેડમ ભાખરી ખાય તો 11 રહેવાની છે. તો મમ્મી આજે શું છે 11માં બપોરે ફરાળ કરશું. તું શું કરી મારું કપડાનું? મેડમ અમારે કમ્પ્લેન કરતા હતા. શું કરતા હતા? એના કપડા પહેર્યા એકચ્યુઅલીમાં છે ને મારી ટેવ કેવી છે, હું દરવાજો આમ ખોલું ને સ્લાઇડ જે કપડાં મને આમાં દેખાય નહીં પહેલો એમનો વિચારું કે આ કપડાં મેં ગઈકાલે ને આગલે દિવસે પહેર્યા હતા, પહેરી લેવા. આપણે ક્રીઝવાળા હોય તો એ ચાલે, એવું કાંઈ જરૂરી નહીં કે તમારે ઇસ્ત્રી કરવી. કાંઈ આપણે મોટા શેઠ નથી, બરોબર ને બધા? તમારી કાંઈ ન જાય, તમારી કાંઈ ન જાય. એની ન જ અમારી જાય. કોક પાછળ પપુડા વળી ગયા હોય ને એવું જોતા ઇસ્ત્રી ની કરી દે. હા, હાલે નથી કરતી એમ કહી દેવાનું. એવું કાંઈ ન જોવાનું હોય. એવું બધું પકડવા બેવાનું હોય તો ઊંચા જ આવીએ. શું કેવું? એટલે આપણી રીતે આપણી લાઈફ જીવવાની. સિમ્પલ ઇઝ ધેટ. ઓકે, બધો આવ્યો. હવે મસ્તી કરો ચાલુ. ચલો, ચા અને દૂધ, ગાયનું દૂધ છે અને ચા, અને ચા દૂધ સાથે થોડો ફરાળી ચેવડો ખાઈ લે. લાવ, જેથી કરીને બપોરે પડી જાય. ચલો, મમ્મી અને અમે બંને જઈએ છીએ. મમ્મી, હું ને આયાંશને જઈએ છીએ મંદિર, કલાકુંજ મંદિર જઈએ છીએ દર્શન માટે. મોટી 11 છે, સો આયાંશને બ્લેસિંગ મળી જાય સારા. હે બધા દર્શન કરી લીધા. કેવા તુલસીમાં તો હાલો, ફોન જ કરતા આવડી ગયો પૂરાને. દહીં એને ભાવે, મને બી દહીં ભાવે. તને ભાવે દહીં? તે સુખડી ખાધી? સરસ, સુખડી બહુ સારી, ખવડાવો. દહીં મોટું. ચલીએ હવે. એની ગાઈઝ, અત્યારે 6:45 થઈ છે, 6:45. આજે વહેલો ઓફિસ ક્લોઝ કરીને જાઉં છું, બીકોઝ ઘરે સાબુદાણાના વડા બનાવે છે પૂજા, તો અહીંયાનો આનંદ લેવાનો છે. તો ચલો જઈએ ફટાફટ ઘરે. તૈયાર રહેજો. આ ભાઈ મને જોઈ ગયો ને પછી મને મૂકતો નથી. હવે મારે એને ઘરે રાખવું પડે, નકર નીચે મસ્ત બા પાસે રમતો તો મને જોઈ ગયો ને એટલે બધો પ્લાન ચેન્જ થઈ ગયો. પપ્પા પાસે જવું એવું રહ્યો તો કેવી મજા આવતી નીચે. સાબુદાણાના વડા પૂજા બનાવે છે, જોઈએ કેવો ટેસ્ટ આવે છે. તમને બતાવું કઈ રીતના બનાવે છે, આખું બધું બતાવી દઉં. બધું એને મિક્સ તો કરી નાખ્યું છે, બટેકા અને સાબુદાણા અને કોથમીર વાંચે જે કાંઈ હશે બધું દીધું છે. હવે હું નાખવાનું બાકી રહી ગયું આમાં સિંગના દાણા અને એનું બધું ક્રોસ કરેલું નાખવાનું છે ને બધું છે, એટલે થોડું ઘણું બાકી છે. બાકી ઓલમોસ્ટ ડન થાય પછી હવે બસ વડા કરવાના છે રેડી, પછી ફ્રાય કરેંગે. શું છે આ? કેતો જરાક ભાઈ શું કહેવાય? સાબુદાણાના વડા.
ટેસ્ટ આગળ મેં કર્યો અસલ કટલેસ, ખાલી સાબુદાણા એડ થયા, બાકી કટલેસ મારી ફેવરિટ હે ને. મેડમને પરસે આવી ગયો, સ્પેશિયલ આ જિગ્નેશ માટે જ કર્યું છે હે ને. હા જિગ્નેશને સ્પેશિયલ કટલેસ ભાવે તેને સાબુદાણા કટલેસ કરતા. સાબુદાણાના વડા અપ્રતિમ, વાહ. ચલીએ હવે અહીંયા અંકલનો વારો છે. અંકલને ટેસ્ટ કર્યા, કેવા લાગ્યા ભાઈ તને? એક નંબર, જોરદાર. ચલો હકીકતમાં મસ્ત મસ્ત બનાવ્યા. સારું ભોજન આવી ગયું. ચલીએ 9:10 મિનિટની વાર છે ને હું નાઈ ધોઈને ફ્રેશ થઈને ચકાચક રેડી થઈ ગયો છું. અત્યારે હું જાઉં છું બહાર હેવન પાર્ટી પ્લોટમાં. ત્યાં એક મારા ગામના જિગ્નેશ દેસાઈનો ફોન આવ્યો હતો કે તમારે આજે આવવાનું છે 9 વાગે. તો હું 9:15 જવાનું છે ત્યાં. 9:15 ત્યાંથી નીકળે એટલે 9:30 ઓલમોસ્ટ પહોંચતા થાય. એટલે 9:30 ત્યાં નાટકનો કાર્યક્રમ ચાલુ થાય છે. તો એ કે અમારા દેસાઈ પરિવારમાં નાટક કર્યું હતું, તો આપણે એવું ઈચ્છા છે કે ઈશ્વરીય પરિવારમાં બી એક નાટક કરવું છે. તો તમને એક શૂટ થાય ને એવો રોલ છે તમારે, તમે જોઈ જાઓ. જો તમને ગમે તો રાખજો, નકર પછી ના ગમે તો બીજા કોઈકને સેટ કરજો. તો હું એ સ્પેશિયલ જોવા માટે જાઉં છું કે રિહર્સલ કરે છે અને એના માટે મને બોલાવે. તો ફટાફટ હું નીકળું. 9:15 નીકળવાનું છે, ત્યાં સુધી 50 સાથે મસ્તી. શું કરે ગટ એને એ બાદ જવું છે ને. ઓ બ્લેક ઓ બ્લેક, માય ફેવરિટ બેક ઓ બેક, મારો ફેવરિટ બ્લેક કલર. અને માળે પણ બ્લેક. ઓ ભાઈ માળ જ ફેરવતો આખો દી. મોજ. ફોન કર દે. હું છે ફોન કર પપ્પાને. ફોન કર ફોન કર દે. અને હવે ત્યાં ધરમું બાલ્કની બધા એક હારે દર્શ્યા છે. છોકરાઓ પ્લાનિંગ કરીને આવ્યા આ લોકો. હાલો પાણી પીવા જાય. હે તે શું નવું પહેર્યું? નવું ચપ્પલ નવા પહેર્યા? હા. બતાવી તો મને જરાક. જો આ કોને કર્યું આ બધું લીટા કર્યા? મે આ દોયું આ દોયું આ દોયું આ છે શું એમ છે શું? આ સ્પાઈડર દોયું. ઓય પાછી હાલો હાલો રમો હાલો. શું ભાઈ ગાર્ડનમાં લાવમાં ગાર્ડનમાં શું કરવું છે? આ સબ પીટ કા ખાવા. તને કોઈ ના પાડે ને રમવા નહીં આવે ને તો મને કેવા આવજો. હું અહીં બેઠો છું બરાબર. જા બસ. હા અહીંયા બાને દોડવે છે ને બાના પગ દુખે ને એ પછી અંકલ એને દાબે. એટલે શિવા અહીંયા છે કરે લઉં. ચિરાગ અંકલ અત્યારે ભોગવે. ચલો તારક મહેતા જોઈએ ને આરામ કરીએ. તું તને આમ જો તું પડ્યો જ છો ક્યાં? ક્યાં પડ્યો? ઈચકામાં તકલાઈ ગયો. હિંચકામાં પડ્યો? હા તો ધ્યાન રાખો. ના ભાઈ ને હાલતા વેત. ઈચકામાં બીજું નથી આવડતું કાંઈ તને? મોઢામાં ખાલી જેવું મોઢામાં ખાલી થાય ને ભાઈ ને તો સીધો બાપા દોડશે. સો અત્યારે ટાઈમ થઈ ગયો 11:05. લિટરલી અત્યારે હું સૂઈ ગયો હતો. મને જસ્ટ ઉઠ્યો. હું જાઉં છું હવે સુવા. મેં વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયો છું. વિડીયો એન્ડ કરી દે. તો તમારો દિલથી આભાર, તમે જોવો છો. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. મળીએ કાલે નવા વિડીયો. તક બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.